નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો ભાગ 3ને આગળ જોઈશું. મિત્રો, અગાઉના ભાગ 2ની અંદર આપણે લઘુમતીઓ, તેના માટે ખાસ રીતે કરવામાં આવેલી જોગવાઈઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિ વિશે જોયું હતું. હવે આજે આપણે એક નવો મુદ્દો જોઈએ, આતંકવાદ. આપણે જ્યારે એકમની શરૂઆત કરી હતી ત્યારે જ કીધું હતું કે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા, તે આપણને ગુજરાતી વિષયમાં પણ નિબંધ સ્વરૂપે પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. અને તેવો જ મુદ્દો આપણા સમાજની એક સમસ્યા તરીકે આતંકવાદ, તે આપણે એક સામાજિક વિજ્ઞાનના ભાગરૂપે પણ જોઈએ છીએ. તો આવો પ્રશ્ન પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે ટૂંક નોંધ લખો, આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા. જોઈએ તો 21મી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક જટિલ, વિકટ અને પડકારરૂપ પ્રશ્ન બન્યો છે. કેમ કે આતંકવાદની સમસ્યા છે એ બહુ જટિલ સમસ્યા છે. કોઈ એક વ્યક્તિ, કોઈ રાજ્ય કે દેશ નહીં, પણ આખા વિશ્વ માટે એક પડકારરૂપ પ્રશ્ન બનીને ઊભો છે. વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે એક વૈશ્વિક સમસ્યા બન્યો છે. કેમ કે અહીંયા કોઈ દેશની કે કોઈ રાજ્ય પૂરતું સીમિત નથી હોતું. આખા વિશ્વની અંદર જે આતંક ફેલાવવા માટે થઈને કેટલાક લોકો તેની સાથે જોડાય છે અને આખા વિશ્વ માટે સમસ્યા બનીને ઊભી રહી છે. તે માનવ અધિકારોનો હાસ કરે છે. હાસ કરે છે એટલે કે નાશ કરે છે. કે માનવીઓને જે મૂળભૂત અધિકારો બંધારણની અંદર મળેલા છે એ અધિકારોને સરખી રીતે ભોગવી શકતું પણ નથી. તે થોડાક લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને ઈરાદાપૂર્વક કરવામાં આવતું અનૈતિક તથા ભયજનક હિંસાત્મક કૃત્ય છે. કેમ કે આતંકવાદની અંદર જોડાયેલા કંઈ બહુ વધારે લોકો ના હોય, થોડાક લોકો જે સંગઠિત થયેલા હોય અને એ લોકો જે કાર્ય કરતા હોય એ ખૂબ સરસ યોજના બનાવીને કરતા હોય છે, જાણી જોઈને ઈરાદાપૂર્વક કરતા હોય છે. કોઈ પણ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવો, પ્લેનને હાઈજેક કરી લેવા, કોઈ આખા રાજ્યને ઉડાડી દેવા જેવા કાર્યો કરે છે તો એ એમને નથી થતા. એના માટે એને બધી જ યોજનાઓ બનાવવા પડે છે. તો આવી રીતે તે આયોજિત રીતે અને ઈરાદાપૂર્વક કરવામાં આવતું અનૈતિક, કારણ કે આ કૃત્યને આપણે નૈતિક ના કહી શકીએ, નીતિમત્તાનો ભંગ કરે છે એ, અને લોકોની અંદર ડર ઉત્પન્ન કરે છે તેવું હિંસાત્મક કૃત્ય છે. આતંકવાદીઓ હિંસક પ્રવૃત્તિઓ દ્વારા જે તે પ્રદેશમાં રક્તપાત, વિનાશ, ભય, અશાંતિ અને અરાજકતા ફેલાવે છે. જ્યાં માનવીઓ શાંતિથી જીવન જીવતા હોય છે ત્યાં આવી રીતે તે લોકોના પર બોમ્બ બ્લાસ્ટ કરીને લોહીની નદીઓ વહેવડાવી દે છે, લોકોમાં ભય ઉત્પન્ન કરે છે, અશાંતિ અને અરાજકતા ફેલાવે છે. આતંકવાદનો કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી, છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડીને કાયરતાપૂર્ણ ઘાતકી કૃત્યો કરે છે. આતંકવાદીને કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે ક્યારેય સંબંધ ન હોય, પણ આનાથી શું કરશે એ લોકો? તો કે એને ધર્મ સાથે જોડી અને લોકોની અંદર સંકુચિતતા લઈ આવે છે. લોકોના જે વિચારો છે એ વિચારોને બદલાવી નાખે છે. જ્યારે કોઈ પણ આતંકી હુમલા થાય એટલે આપણે મગજની અંદર પહેલો પ્રશ્ન આવે, શું આવે? કે ભાઈ હિન્દુ મુસ્લિમ કોમ વચ્ચે ઝઘડાને કારણે આતંક ફેલાય છે, પાકિસ્તાનના લોકો ફેલાવે છે, પાકિસ્તાન એમ થશે કે હિન્દુ લોકો ફેલાવે છે. એટલે કે અહીંયા એકચ્યુઅલમાં એવું હોય છે કે અહીંયા કોઈ ધર્મ કે સંપ્રદાય નથી, પણ આ લોકો એવું ઊભું જ કરે છે કે લોકોની અંદર એવો ડર જાગે ને કાં તો એનામાં એવો વિચાર જન્મે કે આવી રીતે ધર્મના લોકો જે છે એની સાથે જોડાયેલા છે. તે કોઈ પણ રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. કેમ કે આતંકવાદથી શું થશે? રાષ્ટ્રનો વિકાસ છે એ અટકી જશે. કેમ કે આવા આતંકી હુમલાઓ થાય તો એની પાછળ જે હથિયારો વપરાય છે, એમાં કેટલા માણસોના રોજગાર, ધંધાઓ, જે શૈક્ષણિક સંસ્થાઓ હોય, તો એ બધી જ વસ્તુઓ કયા સમય સુધી બંધ રહેશે કહી શકાતું નથી. એટલા માટે થઈને રાષ્ટ્રના વિકાસને અવરોધતું એ પરિબળ છે. આતંકવાદી હિંસક પ્રવૃત્તિઓ પ્રકૃતિના સિદ્ધાંત
જીવો અને જીવવાદોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે. આ પ્રકૃતિનો નિયમ છે કે તમે શાંતિથી જીવો અને બીજાને પણ જીવવા દો. આપણે ઘણી વખત કોઈ પ્રાણીઓને કે હેરાન કરતા હોય છે તો આપણે શું કહે કે ભાઈ તમે શાંતિથી રહો ને એને પણ રહેવા દો, એને કોઈને હેરાન કરાય નહીં. તો આતંકવાદીઓ છે પણ એ લોકો પણ એવા જ છે, પોતે શાંતિથી જીવતા પણ નથી અને બીજાને જીવવા પણ દેતા નથી. આ આતંકવાદીઓ ઉપર તો આપણા સોશિયલ મીડિયાની અંદર ઘણા બધી આવી મૂવીઓ આવે છે જે તમે લોકો જોતા જ હશો કે તમને લોકોને ખબર પડે છે કે આતંકવાદી કેવી કેવી પ્રવૃત્તિઓ કરે છે ને કેવા પ્લાન કરે છે. તાજ હોટલ ઉપર જે હુમલો થયેલો છે તો એના વિશે પણ તમે ઘણું બધું સાંભળેલું પણ હશે અને જોયેલું પણ હશે. તો આ આતંકવાદીઓનું કાર્ય જે છે કે પોતે તો શાંતિથી નહીં જીવે પણ બીજાને પણ નહીં જીવવા દે. આતંકવાદ ફેલાવવા, આતંકવાદીઓ આત્મઘાતી હુમલા કરવા, બોમ્બ ફેંકવા, ઘાતક શસ્ત્રો સંતાડવા અને તેનો ઉપયોગ કરવો, વિમાનો હાઈજેક કરવા, વ્યક્તિઓનું અપહરણ કરવું તેમજ અપહૃત વ્યક્તિઓને મારી નાખવી, માફિયા ટોળીઓ રચી માદક દ્રવ્યોની હેરાફેરી કરવી અને નાણાં પડાવવા વગેરે હિંસાત્મક પ્રવૃત્તિઓ કરે છે. એટલે કે આતંકવાદીઓ દ્વારા જે કોઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે આવી અનૈતિક પ્રવૃત્તિઓ જ હોય છે. બોમ્બ ફેંકે કે કોઈ એવા ઘાતક શસ્ત્રોને સંતાડે ને ફરી પાછો તે શું કરશે, આવી રીતે હુમલાઓ કરવામાં તેનો ઉપયોગ કરશે, આખા પ્લેનને હાઈજેક કરી લેશે, લોકોની અંદર પોતાનો ડર ફેલાવશે, મારી નાખશે, માદક દ્રવ્યોની હેરાફેરી કરશે. આવી હિંસાત્મક પ્રવૃત્તિઓ જ આતંકવાદીઓ છે કરતા રહેતા હોય છે. તો આતંકવાદી જેવું કાર્ય કરે છે એવું જ કાર્ય છે ને બળવાખોરીનું છે. તો બેની વચ્ચે તફાવત શું રહેલો છે તે આપણે જોઈએ અને આવો તફાવત તમને પરીક્ષામાં પણ પૂછાઈ શકે કે આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત સમજાવો. બેની પ્રવૃત્તિઓ તમને સરખી જ લાગશે તો બેની વચ્ચે શું તફાવત છે તો ચાલો આપણે તે જોઈએ. આતંકવાદની અંદર જોઈએ કે પહેલાં કે તે એક વૈશ્વિક સમસ્યા છે, જ્યારે બળવાખોરી શું છે તો કે તે જે તે રાષ્ટ્રની સમસ્યા છે. તો અહીંયા બેની વચ્ચે શું તફાવત આવ્યો તો કે આતંકવાદની સમસ્યા છે એ આખા વિશ્વની સમસ્યા છે, કોઈ એક દેશ કે રાજ્યની સમસ્યા નથી પરંતુ આખા વિશ્વની સમસ્યા છે. જ્યારે બળવાખોરી જે તે રાષ્ટ્રની સમસ્યા છે એટલે એને વિશ્વની સાથે લેવા દેવા નથી, કોઈ પણ એક દેશ કે કોઈ એક રાજ્યની સાથે જોડાયેલી સમસ્યા છે. આતંકવાદની અંદર બીજો મુદ્દો જોઈએ તો તે આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે, તે પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય, કારણ કે સ્વાભાવિક છે વૈશ્વિક સમસ્યા છે એટલે એનો વિસ્તાર છે એ રાષ્ટ્ર પૂરતો મર્યાદિત નહીં હોય પણ આંતરરાષ્ટ્રીય વિસ્તાર છે અને તે પોતાના દેશને અથવા તો બીજા કોઈ દેશને પણ નુકસાન પહોંચાડતો હશે. બળવાખોરી છે તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક સ્તરે વિકસેલી હોય છે, પોતાના પ્રદેશ પૂરતી જ મર્યાદિત હોય, એ આખા વિશ્વ લેવલે હોતી નથી તો કે અન્ય દેશને પણ નુકસાન પહોંચાડતી નથી. પોતાની સરકારની વિરુદ્ધ એને કોઈ પ્રશ્નો છે તો એની સામે તે બળવાઓ કરે છે અને પોતાના પ્રદેશ પૂરતી જ મર્યાદિત હોય છે. આતંકવાદને સ્થાનિક પ્રજાનો સહકાર મળે કે ન મળે, કારણ કે વિશ્વ લેવલની છે તો સ્વાભાવિક છે કે પોતાના આજુબાજુના પ્રદેશના લોકોને સાથ આપે ખરા ને ન પણ આપે. જ્યારે બળવાખોરી સ્થાનિક પ્રજાના સહકારથી ચાલે છે, કારણ કે પોતાના રાષ્ટ્રની જ સમસ્યા છે, જે લોકોને એમ લાગશે કે આ બરાબર વસ્તુ છે તો એ પ્રદેશના લોકો એને સાથ સહકાર આપશે. જેમ અત્યારના ખેડૂત આંદોલન ચાલે છે તેવી રીતે લોકો એને સાથ સહકાર આપે છે ને, બધા ખેડૂતોને સાથે મળીને. બીજા દેશના લોકો નથી આવતા પણ આજુબાજુના રાજ્યના લોકો છે એ આંદોલનમાં સારી રીતે જોડાઈ ગયા છે. તો એવી રીતે આતંકવાદથી પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય, કારણ કે જે પ્રદેશની અંદર જે રાષ્ટ્રમાં આવું આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલે છે એ દેશનો વિકાસ અટકી જશે. જેમાં આપણે ભારત પાકિસ્તાન વચ્ચે વારંવાર આવી આતંકવાદી હુમલાઓ થાય છે તો માત્ર કંઈ પાકિસ્તાનને એકને જ નુકસાન થતું હોય છે કે માત્ર ભારતને જ થાય છે એવું નથી, ભારત પાકિસ્તાનને થાય અને આપણા પડોશી દેશો છે તેને પણ તેનાથી નુકસાન થાય. બળવાખોરીથી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય. હવે જે રાજ્ય કે પ્રદેશની અંદર બળવાખોરી ચાલતી હશે તે રાજ્ય કે પ્રદેશનો વિકાસ અટકી જશે. આતંકવાદ સાંપ્રદાયિક હિંસા કે ધૃણા ફેલાવીને સમાજને વિભાજિત કરે છે. આવી રીતે હિંસા અને ધૃણા એટલે કે નફરતની જે વિચારધારાઓ છે એ ફેલાવીને આખા સમાજને ખંડિત કરી નાખે છે.
બળવાખોર સંગઠનો લોકોને ડરાવી, ધમકાવી અને હત્યાનો આશરો લઈ ભયનું વાતાવરણ ઊભું કરે છે. હવે આ બળવાખોર સંગઠન લોકો શું કરશે? તો કે ડરાવશે, લોકોને ધમકાવશે, ક્યારેક કોઈને મારી પણ નાખશે અને અંદર ભયનું વાતાવરણ આવું ઊભું કરી દેશે. તો આવી રીતે બળવાખોરી અને આતંકવાદની વચ્ચે તફાવત રહેલો છે. હવે આપણે જોઈએ નક્સલવાદી આંદોલન વિશે. નક્સલવાદી શબ્દ જે આપણે સાંભળીએ છીએ અત્યારના, એ બળવાખોરી જેવો જ છે. ચીનમાં માઓ ત્સે તુંગની નેતાગીરી હેઠળ થયેલી સામ્યવાદી ક્રાંતિમાંથી પ્રેરણા મેળવીને ભારતમાં નક્સલવાદી આંદોલન શરૂ થયું. ક્યાંથી શરૂ થયું છે? તો કે ચીનની જે સામ્યવાદી ક્રાંતિ છે તેમાંથી લોકોએ પ્રેરણા મેળવી. કેમ કે મનુષ્યની પ્રકૃતિ જેવી છે, માનવીનો સ્વભાવ છે કે શીખે ક્યાંથી? તો કે આજુબાજુમાંથી અનુકરણ કરીને ખાસ શીખે છે. બાળકની જેમ બાળક બીજાને જોઈને શીખી જાય, એમ આપણે મોટા લોકો પણ એવું જ કરીએ છીએ. બીજાને જોઈને આપણે તેનું અનુકરણ કરતા હોઈએ છીએ. તો અહીંયા પણ એવું જ છે કે ભારતની અંદર નક્સલવાદી આંદોલન છે એ ચીનની અંદર જે સામ્યવાદી ક્રાંતિ થઈ તો તેમાંથી પ્રેરણા મેળવી અને આવા નક્સલવાદી આંદોલનો શરૂ કર્યા. આ ઉગ્રવાદી વિચારધારા નક્સલવાદ કહેવાય છે. કેમ કે એ લોકોની વિચારધારા કેવી હોય છે? ઉગ્રવાદી, અતિશય પ્રમાણમાં ઉગ્ર હોય છે. ઉગ્ર હોવું એટલે કે કોઈનું સાંભળવું જ નહીં, પોતે કહે છે એ જ સાચું. પછી એના માટે કાંઈ પણ કાર્ય કરવા માટે તૈયાર થઈ જતા હોય. ગોળીબાર કરે, કોઈને મારી નાખે, કોઈ વસ્તુઓની ધાક ધમકીથી એને પકડી પાડે, એટલે આવી રીતે આતંક ફેલાવે. એટલા માટે આવી ઉગ્રવાદી વિચારધારા ધરાવે એટલે તેને નક્સલવાદ કહેવાય છે. કારણ કે તેનો ઉદ્ભવ પશ્ચિમ બંગાળના નક્સલવાદી વિસ્તારથી થયો. હવે આ પ્રવૃત્તિ બળવાખોરી જેવી જ છે, છતાં પણ નક્સલવાદી શું કામ કહેવાય? કેમ કે તેનો ઉદ્ભવ પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારમાં થયો, એટલા માટે થઈને એને નક્સલવાદ તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1967માં પશ્ચિમ બંગાળમાં ચારુ મજુમદારના નેતૃત્વ નીચે નક્સલવાદી આંદોલન શરૂ થયું હતું. ત્યાર પછી આ આંદોલન ઓડિશા, આંધ્રપ્રદેશ, કેરળ, ત્રિપુરા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોના પહાડી અને જંગલ વિસ્તારોમાં પ્રસર્યું છે. આ ભારતના પૂર્વ દિશાની અંદર આવેલા બધા જ રાજ્યો છે અને તે વિસ્તારની અંદર આ પછી વધારે ને વધારે વિસ્તરતું ગયું. આજે ભારતના 13 રાજ્યો નક્સલવાદના પ્રભાવ હેઠળ છે. નક્સલવાદી આંદોલનમાં પીપલ્સ વોર ગ્રુપ એટલે કે PWG અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર એટલે કે MCC નામના 2 મુખ્ય સંગઠનો છે. નક્સલવાદી બળવાખોર લૂંટફાટ, અપહરણ, હિંસક હુમલા, બોમ્બ વિસ્ફોટ જેવી હિંસાત્મક પ્રવૃત્તિઓ કરે છે. કેમ કે નક્સલવાદીની પ્રવૃત્તિઓ પણ કેવી છે? તો કે આતંકવાદીઓ અને બળવાખોરો જેવી જ છે. એટલે તે પણ તેના જેવી જ આવી પ્રવૃત્તિઓ કરે છે. તેમની પ્રવૃત્તિઓ મુખ્યત્વે રાજ્ય સરકારોની શાસન વ્યવસ્થા સામે છે. કેમ કે તે લોકો જે રાજ્યમાં વસવાટ કરે છે તે રાજ્ય સરકાર જે વ્યવસ્થાઓ કરે છે એ વ્યવસ્થા એને યોગ્ય લાગતી નથી, એટલે તેની સામે આ બધી પ્રવૃત્તિઓ કરે છે. આગળ જોઈએ તો ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોમાં ચાલતી બળવાખોરી વિશે માહિતી આપો. હવે ઉત્તર પૂર્વ ભારતના જે રાજ્યો છે આપણે જેમણા જોયા, અસમ, ત્રિપુરા, મણિપુર, બરાબર, પશ્ચિમ બંગાળ, એ બધા રાજ્યો આપણે જોયા. તો એ ભારતના ઉત્તર પૂર્વ રાજ્યો છે. તો ત્યાં કેવી બળવાખોરીઓ ચાલે છે તેના વિશે જોઈએ. સ્વાતંત્ર્ય બાદથી આજ સુધી ભારતના ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઉદ્ભવેલી બળવાખોરી એક કાયમી સમસ્યા બની છે. ભારતમાં બળવાખોરીએ દેશની એકતા, અખંડિતતા, સાંપ્રદાયિકતા અને વિકાસ માટે મોટું જોખમ ઊભું કર્યું છે. એમ કે સ્વાભાવિક છે કે આવી વારંવાર આવા આતંકી હુમલા, બળવાખોરી થયા કરે તો દેશની અંદર જે એકતા હોય એ જળવાય નહીં અને જે દેશનો વિકાસ હોય એ વિકાસ પણ રૂંધાય. ભારતના ઉત્તર પૂર્વ દેશોની અનેક જનજાતિઓ, જંગલી અને પહાડી વિસ્તાર, જુદા જુદા બળવાખોર સંગઠનોનો એકબીજા સાથે મેળ,
કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા, વિદેશી એજન્સીઓનો હસ્તક્ષેપ વગેરે પરિબળોએ આ વિસ્તારની બળવાખોરીની સમસ્યાને જટિલ બનાવી છે. કેમ કે તે વિસ્તારની જે પ્રજાઓ છે એ આ લોકોને અંદર અંદર સાથ સહકાર આપે છે, આવી વિવિધ એજન્સીઓ ઊભી કરે છે, એટલા માટે ત્યાંની જે બળવાખોરીની સમસ્યા છે તે એ જટિલ સમસ્યા બની ગઈ છે. હવે આપણે ઉત્તર પૂર્વ રાજ્યોના બળવાખોરી સંગઠનોમાં પહેલું સંગઠન જોઈએ, નાગાલેન્ડ. આ રાજ્યમાં ચાલતી બળવાખોરી એ ભારતના ઉત્તર પૂર્વ રાજ્યોમાં સૌથી જૂની છે. અહીં NSCN એટલે કે નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ નામનું સંગઠન ખૂબ સક્રિય છે અને અસમની આ નાગા જાતિ છે અને ત્યાંના નાગાલેન્ડની છે અને આ લોકો છે એ આવી પ્રવૃત્તિઓ વધારે પડતી કરે છે. તેમનું આખું આવું એની સંગઠન ઊભું કર્યું NSCN નામનું અને તે લોકો પણ આવી પ્રવૃત્તિઓ કરે છે. આના ઉપર પણ આપણા સરસ મજાની એક ફિલ્મ બનેલી છે, થોડો સમય પહેલાં આવેલી હતી. બીજું જ છે મણિપુર. આ રાજ્યમાં KNF એટલે કે કુકી નેશનલ ફ્રન્ટ, આ કુકી છે તે પણ આદિવાસીની એક જાતિ છે અને KNA એટલે કે કુકી નેશનલ આર્મી નામના બે સંગઠનો સક્રિય છે. મોટે ભાગે આ ઉત્તર પૂર્વના જે રાજ્યો છે તે પહાડી વિસ્તારો અને એવા જ છે અને ત્યાં આદિવાસીઓની વસ્તી આપણને વધારે જોવા મળે, જે અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખાય છે. પછી આપણે જોઈએ તો કે ત્રિપુરામાં ગેરકાયદેસર રહેતા લોકોને ત્રિપુરામાંથી હાંકી કાઢવા માટે NLFT એટલે કે નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા અને NTTF એટલે કે ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ નામના બે બળવાખોર સંગઠનો સક્રિય છે. તેની પ્રતિક્રિયા રૂપે ગેરકાયદેસર રહેતા લોકોએ પણ પોતાનું TUJS નામનું બળવાખોર સંગઠન રચ્યું. અહીંયા આપણે ત્રિપુરાની અંદર 3 સંગઠન જોવા મળ્યા. એક પહેલાં 2 સંગઠન NLFT અને બીજું ATTF એ પોતે મૂળ ત્રિપુરાના છે. 1971ની અંદર જ્યારે ભારત પાકિસ્તાનની અંદર યુદ્ધ થયું ત્યારે ઘણા લોકો છે એ ત્યાંથી ત્રિપુરાની અંદર વસવાટ કરવા માટે આવી ગયા હતા. તો એ બહારના લોકો વસવાટ કરવા માટે આવ્યા હતા. તો આવી જે ઉપજાતિનું જે સંગઠન છે TUJS એ એનું સામેનું પ્રતિક્રિયારૂપનું સંગઠન છે. આવી રીતે ત્રિપુરાની અંદર પણ 3 બળવાખોરી સંગઠનો જોવા મળે છે. ચોથું છે અસમ. અસમની અંદર જોઈએ તો ઉલ્ફા એટલે કે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ અને UMF યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ અસમના મુખ્ય 2 બળવાખોર સંગઠનો છે. તેમાં વિદેશી વિરોધી આંદોલનથી જન્મેલું ઉલ્ફા સંગઠન ખતરનાક હિંસક પ્રવૃત્તિઓ કરે છે. વિદેશી એટલે અહીંયા કોઈ બીજા વિદેશમાંથી નથી આવેલા, પણ આજુબાજુમાં જે આપણા પડોશી દેશો છે ત્યાંથી, અથવા તો જે આપણે કાશ્મીરનો ભાગ છે, આપણે જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે પાકિસ્તાનના લોકોએ આપણા જે કાશ્મીરના અમુક ભાગ ઉપર પોતાનો પડાવ નાખીને પોતે એને જૂટવી લીધો છે. તો તે ભાગ પર આના જે આજુબાજુના લોકો છે એ આવી રીતે અસમમાં, ત્રિપુરામાં આવીને વસવાટ કરવા લાગ્યા અને આ લોકો છે જ એના વિદેશી લોકો ગણાય છે. અને એ વિરોધી આંદોલનથી શું થાય છે તો કે ઉલ્ફા સંગઠન વધારે હિંસક પ્રવૃત્તિઓ કરે છે. આ ઉપરાંત NDFB અને BLTF નામના 2 બળવાખોર સંગઠનો અલગ બોડાલેન્ડની માંગણી કરે છે. હવે જેવી રીતે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ થયું એમ આ લોકો પણ અલગ બોડાલેન્ડની માંગણી કરે છે કે એને પણ પોતાનું અલગ રાજ્ય છે એ જોઈએ છે. અસમની જે છે બોડાલેન્ડની અંદર આવેલી બોડો છે એ આદિવાસીની જાતિ છે. આ બળવાખોર સંગઠનો વચ્ચે અલગ રાજ્યની માંગણી અને પોતાના રાજકીય તથા આર્થિક હિતો સ્થાપિત કરવા તેમજ ગેરકાયદેસર વસવાટ વગેરે પ્રશ્નો અંગે સંઘર્ષ થાય છે. આ સંઘર્ષોને કારણે ઉત્તર પૂર્વ ભારતના આ રાજ્યોની આર્થિક, સામાજિક, વહીવટી
અને રાજકીય વ્યવસ્થાને ભારે નુકસાન પહોંચ્યું છે. સ્વાભાવિક છે કે આવી બળવાખોરી જેવી પ્રવૃત્તિઓ ચાલે તો ભારતના ઉત્તર પૂર્વના રાજ્યોની ક્યારેય જેની વ્યવસ્થા સારી ન રહી અથવા તો જેનો વિકાસ થવો જોઈએ એ ન થાય. તે રાજ્યોની આર્થિક, સામાજિક, વહીવટી, રાજકીય વ્યવસ્થાને નુકસાન પહોંચે. કેમ કે આવી પ્રવૃત્તિઓ થશે તો આર્થિક નુકસાન થશે, લોકો સામાજિક નુકસાન થશે, એના જે વહીવટી કાર્યો છે પડી ભાંગશે, લોકો માનસિક રીતે હતાશ થઈ જશે અને આ બધાની અસર અંતે રાજ્યની આખી વ્યવસ્થા ઉપર પડશે. પછીનો આપણો મુદ્દો છે જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદ. આપણે આતંકવાદ શબ્દ આવે ને એટલે પહેલાં જ વસ્તુ યાદ આવે જમ્મુ કાશ્મીર. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી એ સાથે ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. એ સમયે પાકિસ્તાનને કાશ્મીરમાં સૈનિકો મોકલીને કાશ્મીરના ત્રીજા ભાગ પર પોતાનો લશ્કરી કબજો જમાવી લીધો. કેમ કે આપણે સ્વતંત્ર થયા ત્યારે પાકિસ્તાને શું કર્યું? પોતાના સૈનિકોને મોકલી અને કાશ્મીરના ત્રીજા ભાગ ઉપર પોતાનો છે કબજો લઈ લીધો. જમ્મુ કાશ્મીર ભારતનું જ અભિન્ન અંગ છે એ હકીકત નિર્વિવાદ છે કે એમાં કોઈ પણ જાતનું એવું નથી કે ભારતનો ભાગ નથી. જમ્મુ કાશ્મીર છે ભારતનો જ એક ભાગ છે અને તેને ભારતથી અલગ કરી શકાય એમ નથી. છતાં પણ પાકિસ્તાનવાળા લોકોએ આપણા કાશ્મીરના ત્રીજા ભાગ પર પોતાનું છે ત્યાં લશ્કરી કબજો લઈ લીધો. આમ છતાં પાકિસ્તાને તેને મેળવવા ભારત સાથે ઈસવીસન 1948, 1965, 1971 અને 1999માં 4 યુદ્ધો કર્યા. તેમાં દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો. દરેક વખતે પાકિસ્તાન છે આપણી સામે હારી ગયું છે. ઈસવીસન 1988 પછી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો. જમ્મુ કાશ્મીરના આતંકવાદને સીમા પારથી સતત સહાય મળે છે. સ્વાભાવિક છે, સીમા પારથી એટલે આપણે શું કહેતા હોઈએ છીએ કે જે આપણી LOC કરવામાં આવેલી લાઇન ઓફ કંટ્રોલ, કે આપણે જે ત્રીજા ભાગ ઉપર એને કર્યું ત્યાં પોતાનો હક જમાવી લીધો છે. તો આવી રીતે એની બહારથી આવા જમ્મુ કાશ્મીરના લોકોને શું થાય? સતત મદદ મળતી રહે અને આ લોકો પણ પછી આજે આવી આતંકી પ્રવૃત્તિઓ કરતા હોય કે બળવાખોરી પ્રવૃત્તિ કરતા હોય તેની સાથે જોડાઈ જાય. આ આતંકવાદની છાવણીઓ તેમજ તાલીમ કેન્દ્રો પર સીમા પર આવેલા વિસ્તારો છે તેમાં અહેવાલો વારંવાર પ્રસિદ્ધ થયા છે. સીમા પરથી તાલીમ અને અતિ આધુનિક શસ્ત્રો, કેમ કે આવા જે પ્રવૃત્તિઓ કરવી હોય ને તેના માટે તાલીમ પણ લેવી પડે. તાલીમ વગર એ લોકો આમાંથી સિદ્ધિ ના મેળવી શકે એટલે તાલીમ લેતા હોય છે. પછી આવા શસ્ત્રો છે એની સાથે ઘૂસણખોરી કરતા આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરમાં શું કર્યું? તો કે હત્યા, અપહરણ, બોમ્બ વિસ્ફોટ વગેરે દ્વારા ક્રૂર આતંક ફેલાવીને લોકોને ભયભીત કરી દીધા છે. આથી કાશ્મીરના અનેક પંડિત કુટુંબોને વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે. તો આવો પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે કે કાશ્મીરના અનેક પંડિત કુટુંબો વતન છોડીને સ્થળાંતર શા માટે કરે છે? સમજાવો. તેનું કારણ જ આ છે કે વારંવાર એવી પ્રવૃત્તિઓ થતી હોય, બોમ્બ વિસ્ફોટ થાય, આતંકી હુમલા થાય, તો તે લોકો ત્યાં રહી શકતા નથી. અને આના માટેનું આપણું બેસ્ટ એક્ઝામ્પલ છે આપણા અનુપમ ખેર છે. તે પણ ત્યાં કાશ્મીરની અંદર રહેલા પંડિત જ છે, પણ આવી રીતે જ્યાં તે આતંકી હુમલા થયા હતા અને એ લોકોને પંડિતોને ત્યાંથી તાત્કાલિક બધાને પહેરીએ કપડે નાસી છૂટવું પડ્યું હતું, એમાં તે લોકો અહીંયા આવી ગયા. આજે આવા હજારો કુટુંબો શરણાર્થી તરીકે જમ્મુ કાશ્મીરની બહાર જીવી રહ્યા છે. કેમ કે તે લોકોને ત્યાં તો સીધા હુમલાઓ થયા એટલે તાત્કાલિક ભાગી નીકળવું પડ્યું ત્યાંથી, એટલે બીજા કોઈ અલગ અલગ રાજ્યોની અંદર શરણાર્થી તરીકે પોતાનું જીવન જીવે છે. હવે આપણે જોઈએ આતંકવાદની સામાજિક અસરો. કેમ કે આતંકવાદી આવા હુમલાઓ થશે તો તેની સમાજ પર માઠી અસરો થશે. તો કેવી કેવી સામાજિક અસરો થાય છે તે જોઈએ આપણે. કે આતંકવાદ સમાજની એકતાને છિન્ન ભિન્ન કરે છે. આમ આપણે એમ કહીએ છીએ કે ભારત એક અખંડિત રાજ્ય છે. ભારતની અંદર લોકો છે એ ભાઈચારાની ભાવનાથી જીવે છે, પણ જો આવી રીતે આવા હુમલાઓ થાય આતંકવાદી, તો સમાજની અંદર રહેલી એકતા છે એ છિન્ન ભિન્ન
થઈ જાય. કેમ કે સ્વાભાવિક છે કે આપણી સાથે આપણે કોઈની સાથે લડાઈ ઝઘડા થયા હોય ને પછી આપણું કંઈક ખરાબ થાય ને એટલે તરત આપણે સીધો શંકાશીલતાની દ્રષ્ટિ એ વ્યક્તિ ઉપર જ જાય કે એણીએ જ મારું બગાડ્યું હોય છે, મેં આની સાથે એવું કર્યું હતું ને એટલે આવી સંકુચિતતાની વિચારધારા એક દરેક લોકોની અંદર આવી જતી હોય છે. તો અહીંયા પણ આતંકવાદી હુમલાઓ થાય એટલે સ્વાભાવિક રીતે કોઈ દેશ કે કોમ ઉપર આપણી સીધી નજર પહોંચે. આતંકવાદને કારણે નાગરિકો સતત ભયના ઓથારે નીચે જીવે છે. તેઓ સંદેહમાં જીવતા હોવાથી એકબીજા પરનો વિશ્વાસ ઘટી જાય. શંકાશીલતાની દ્રષ્ટિથી જીવન જીવીએ ને એટલે આપણે ક્યારેક કોઈ પર વિશ્વાસ મૂકી શકીએ નહીં અને જે વિશ્વાસ હોય ને એ પણ ઓછો થઈ જાય. પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે. આતંકવાદીઓ ભય ફેલાવવા હુમલા, લૂંટફાટ, અપહરણ, હત્યા જેવી પ્રવૃત્તિઓ કરે છે. પરિણામે નાના બાળકોથી માંડીને વૃદ્ધો સૌ ભયગ્રસ્ત જીવન જીવે છે. આવા આતંકી હુમલાઓ ફેલાવતા હોય, લૂંટફાટ કરે, અચાનક કોઈના ઘરમાં ઘૂસી જાય, ત્યાં વસ્તુઓની તોડભાંગ કરીને વસ્તુઓ હોય તેને લૂંટી જાય, કોઈને ઉપાડી જાય ઘરની અંદરથી, તો આનાથી બાળકોને વૃદ્ધોમાં સતત ભય ફેલાય. કેમ કે સૌથી વધારે આમ જોઈએ તો બાળકો અને વૃદ્ધો છે એ લોકો કેવા કહેવાય તો કે બીજાના સહારે જીવન જીવનારા લોકો કહેવાય એમ. એટલા માટે આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળે. હવે સ્વાભાવિક છે કે જે એરિયાની અંદર આવા આતંકી હુમલાઓ થયા હોય અને ત્યાં શાળાઓ આવેલી હોય તો પછી જ્યાં સુધી આ પ્રશ્ન સોલ્વ ન થાય ત્યાં સુધી કોઈ શાળાઓ શરૂ કરી શકાય નહીં, અથવા તો એ એરિયાઓ જ આખા પેક કરી દેવામાં આવ્યા હોય, એ એરિયા જ ના ઓપન થાય તો શાળાઓ ક્યાંથી ખુલે? તો તે શાળાની અંદર અભ્યાસ કરતા જેટલા પણ વિદ્યાર્થીઓ હોય તો એ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે, તેઓ શાંતિથી અભ્યાસ કરી શકતા નથી. સાંપ્રદાયિક ઝઘડા કે તોફાનો વારંવાર થાય છે, જેથી સમાજ વ્યવસ્થા અસ્તવ્યસ્ત બને છે. સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે. જે વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધારે હોય ત્યાં લોકોને એકબીજાને જોડતા કડીરૂપ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી ઉલ્લાસભેર થઈ શકતી નથી. કેમ કે સ્વાભાવિક છે કે ત્યાં આવા આતંકી હુમલાઓ થતા હોય તો એ બે રાજ્યોને જોડતી જે કડીરૂપ એવા કોઈ તહેવારો કે ઉત્સવો હોય તો એ શાંતિથી ઉજવી શકે નહીં. કેમ કે ઉત્સવો કે તહેવારો ઉજવશે તો એ લોકોને સતત ભય રહે છે કે બોમ્બ બ્લાસ્ટ થશે તો. કેમ કે આતંકી લોકો તો એ રાહ જોઈને જ બેઠા હોય કે જ્યાં લોકો વધારે એકત્રિત થાય ત્યાં એ લોકો જઈને પોતાનો હિંસા ત્યાં જઈને વધારે કરે ને પોતાનો ભય ત્યાં ફેલાવે. ગામડા અને શહેરો વચ્ચે તેમજ રાજ્ય વચ્ચેનો આંતરવ્યવહાર ઓછો થઈ જાય. કેમ કે સ્વાભાવિક છે કે ત્યાં આવા હુમલાઓ થતા હોય તો કોણ લોકો ત્યાં પોતાનું કાર્ય કરવા માટે જશે, એટલે રાજ્ય વચ્ચેના જે આંતરવ્યવહાર છે એ ઓછા થઈ જશે. કેમ કે જાતે કરીને કોઈ તો આવા મુસીબતવાળા એરિયામાં જવાનું પસંદ ક્યારેય નહીં કરે. તો આ રીતે આતંકવાદની સામાજિક અસરો હતી. અને હવે આપણે જોઈએ આતંકવાદની આર્થિક અસરો. આતંકવાદથી જે તે પ્રદેશના વેપાર ધંધાનો વિકાસ રૂંધાય છે. કેમ કે તેનાથી શું થશે તો કે તે એરિયાની અંદર જેવા વેપારો ચાલતા હશે, હવે વિચાર કરો એક પેઢીને પોતાનું આવી રીતે બિઝનેસને ઊભો કરતા 20-25 કે 50 વર્ષ લાગ્યા, અમુક પેઢીઓ તો 80 કે 100 વર્ષ જૂની પણ હોય, તો આવા બોમ્બ બ્લાસ્ટ થાય તો એક સેકન્ડની અંદર એનું બધું જ પૂરું થઈ જાય. એટલે આવા વેપાર ધંધા છે એનો વિકાસ છે એ ત્યાં અટકી જાય. લોકોને વેપાર રોજગાર માટે અન્ય પ્રદેશમાં સ્થળાંતર કરવું પડે. કેમ કે ત્યાં પોતાનો વેપાર ધંધો તો બંધ થઈ ગયો, તો હવે પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે એને બીજી જગ્યાએ કોઈ પણ અલગ જગ્યાએ પોતાનું કામ કરવા માટે જવું પડશે, એટલે કે સ્થળાંતર કરવું પડશે. આતંકવાદીઓની માદક દ્રવ્યોની હેરાફેરીને લીધે તેમજ તેમના આંતરિક સંબંધોને કારણે દેશમાં કાળું નાણું ઠલવાય છે. તેથી દેશમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. કેટલાક આતંકવાદી સંગઠનો વેપારીઓ, કર્મચારીઓ અને શ્રીમંત વેપારીઓ પાસેથી ડરાવી ધમકાવીને તેમજ અપહરણ કરીને નાણાં પડાવે છે. આવી પ્રવૃત્તિ તમે છે ને વારંવાર સિરિયલોમાં અને પિક્ચરોને એમાં જોઈએ છે કે આવા કોઈ શ્રીમંત વ્યક્તિઓ હોય તો એને શું કરશે, કિડનેપ કરી જશે, એના ઘરના પરિવારના કોઈ સભ્ય હશે એને કિડનેપ કરશે ને પછી એની પાસેથી લાખો કરોડો રૂપિયા છે એ પડાવી લેતા હશે.
આતંકવાદથી પોતાના જાનમાલની ખુવારી થશે એવા ભયથી એ પ્રદેશમાં ધંધા કે ઉત્પાદન પ્રવૃત્તિ માટે લોકો જવા તૈયાર થતા નથી. કેમ કે ધંધો જો કરવો હોય તો કેટલી બધી મૂડીનું રોકાણ કરવું પડે. હવે એ લોકો ત્યાં ધંધા ઉત્પાદન માટે જાય અને આતંકી હુમલા થાય તો એક જ ઝાટકે બધી જ મૂડી છે એ વેડફાઈ જાય. નફો થાવો તો દૂરની વાત રહી, પણ પોતાની જે મિલકત હોય એનાથી પણ એને હાથ ધોઈ બેસવા પડે. એટલે આવા આતંકવાદી હુમલાઓ થતા હોય એવા વિસ્તારમાં કોઈ ધંધો ઉત્પાદન કરવા માટે જશે નહીં, કોઈ ઉત્પાદિત પ્રવૃત્તિઓ કરશે નહીં. ત્યાં આતંકવાદી પ્રદેશના લોકો અન્ય વિસ્તારમાં ધંધાર્થે જાય છે, પરંતુ પૂરતી રોજીરોટી નહીં મળવાને કારણે તેઓ નશીલા પદાર્થોનું સેવન કરે છે. ક્યારેક ચોરી, લૂંટફાટ જેવી અસામાજિક પ્રવૃત્તિ કરે છે. હવે સ્વાભાવિક છે કે બીજા કોઈ વિસ્તારમાં ધંધાર્થે જાય, પણ એને જરૂરી તો નથી કે કામ તરત જ મળી જાય, અથવા તો જે કામના બદલામાં વળતર મળે છે એનું ઘર ચલાવવા માટે પૂરતું ન પણ હોય. તો એવા સમયે એ લોકો માનસિક રીતે હતાશ થવાને કારણે આવા નશીલા પદાર્થોનું સેવન કરશે અને ક્યારેક ચોરી, લૂંટફાટ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ કરવા પણ પ્રેરાશે. આતંકવાદ સામે લોકોને સલામતી અને સુરક્ષા પૂરી પાડવા સરકારને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી એ પ્રદેશમાં વિકાસના કામો ઓછા પ્રમાણમાં થાય છે. મોટાભાગે સરકારનો પૈસો આવો સલામતી અને સુરક્ષા પાછળ જ વેડફાઈ જતો હોય છે. એ માટે થઈને એ વિસ્તારની અંદર જે યોજનાઓ બનાવવાની હોય, જે વિકાસ અર્થે પૈસાઓ વાપરવાના હોય, એ પૈસાઓ આવી રીતે લોકોની સલામતી અને એની પાછળ જ વપરાઈ જશે, જેથી કરીને ત્યાં શું થશે, જે વિકાસના કાર્યો છે એ અટકી પડશે. સરકારે બાંધેલા અનેક બાંધકામો જેવા કે રસ્તા, પુલ, બંધ, રેલવે, મોટી ઇમારતો વગેરેનો બોમ્બ વિસ્ફોટથી નાશ કે નુકસાન થવાથી કરોડો રૂપિયાનું નુકસાન થાય. કેમ કે આપણને ખબર છે કે આવા જે રસ્તાઓના બાંધકામ થતા હોય, આવા પુલ બને છે કે જે રેલવેના પાટાઓ કે રેલવે સ્ટેશનો જે ઊભા કરવામાં આવે તો એને બનાવવા માટે થઈને કરોડો અબજો રૂપિયા સરકારના ખર્ચાતા હોય છે. પણ એની સામે આતંકવાદીઓ એક બોમ્બ વિસ્ફોટ કરી અને એને ક્ષણભરમાં બધું જ નુકસાન કરી દે છે, કરોડો રૂપિયાનું પૂરું કરી નાખે છે. અને સરકારને ફરી પાછું જો આવું ઊભું કરવું હોય તો ફરી પાછા બીજા આટલા પૈસા ખર્ચવા પડે. આતંકવાદને પરિણામે રાષ્ટ્રના અને રાજ્યના પરિવહન અને પ્રવાસન ઉદ્યોગને આર્થિક નુકસાન થાય છે. આતંકવાદી પ્રવૃત્તિની માઠી અસર જે તે પ્રદેશના ઉદ્યોગ ધંધા અને વાહન વ્યવહાર પર થાય છે. રસ્તાઓ બંધ થઈ જાય, ઉદ્યોગ ધંધાઓ અટકી જાય, તેથી ત્યાં જીવન જરૂરિયાતોની આવશ્યક ચીજવસ્તુઓની અછત ઊભી થતાં ભાવ વધારો જોવા મળે. સ્વાભાવિક છે કે ત્યાં વાહન વ્યવહાર બંધ થઈ જાય, રસ્તાઓ બંધ થયા એટલે બહારનું ટ્રાન્સપોર્ટ આવતું બંધ થઈ જશે. હવે અંદર જ જે માલનો સ્ટોક છે એ માલમાંથી જ એને લાંબો સમય ચલાવવું પડશે, એટલે શું થશે તો કે ત્યાં ફુગાવારૂપી ભાવ વધારો જન્મ લેશે. લાંચ રૂશ્વત અને ભ્રષ્ટાચારની બધી ફેલાય છે. લોકો શું કરશે, ત્યાં લાંચ લેશે, ભ્રષ્ટાચારો ફેલાવશે અને આવી અનૈતિક પ્રવૃત્તિઓ કરશે. તો આવી રીતે આતંકવાદથી એની આર્થિક અસર છે એ લોકો પર થશે. તો મિત્રો, આ રીતે આપણે આ ચેપ્ટરની અંદર અનેક સામાજિક સમસ્યાઓના મુદ્દાને જોયા. આશા રાખું છું તમને ઘણું ખરું સમજાયું હશે. ધન્યવાદ.